ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે આપ બધા મજામાં છો, સ્વસ્થ છો, મસ્ત છો. અત્યારે હું બ્લોગ કરું છું સ્ટાર્ટ, કેમ કે રિયા કરે છે ઘરકામ. આજ તો નથી, કશિશ ગઈ છે એના મામાને ત્યાં. મમ્મી હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી અત્યારમાં ચા નાસ્તો તો થઈ ગયો, 9 વાગ્યા ત્યાં ચા નાસ્તો થઈ ગયો છે. હવે તું શું કરે છે? બસ ચા નાસ્તો થઈ ગયો, કચરા નીકળી ગયા, ઝાપડ ઝુપડ થઈ ગયું છે. બસ હવે દૂધ ગરમ કરું છું. અચ્છા, હા. બાકીનું બધું ઘરકામ પતી ગયું છે, પણ આજ તો એકલા છે તો કશિશને યાદ કરીએ છીએ. મજા મજા નથી આવતી કા? નહીં, રીવી છે ને મોંઘી મોંઘી કામ જ કરે છે સવારથી. કોઈ બોલો ચાલો કરે, કોઈ મજાક મસ્તી કરે, કોઈ ખીજવે, એવું નથી અત્યારે. તો આખો દિવસ એ બધાયને મસ્તી કરે અને આપણને તેના દાંત કઢાઈમાં રાખે. હા. પણ અત્યારે રિયા એના ઓલા મૂંગી કામ કરે છે, હું મારું કરું છું અને નવરાઈ વેલા થઈ ગયા. હવે શું કરું? હા, કશિશ હોય ને તો મજાક મસ્તી થાય, કામ તો પતી જાય, પણ મજાક મસ્તી થાય ને બધાને ટાઈમ પાસ થાય, મજા આવે બધાને એમ. હવે ટાઈમ નહીં જાય આખો દિવસ. તો ક્યાં આવ્યો જાય ને ખબર ન પડતી ટાઈમ કા. હા, મારા બિલ્લી બેન પણ આવી ગયા છે, તો ચા નાસ્તો કરે છે એનો દૂધ ને કળી. હા. અને રિયા પણ કરે છે અત્યારમાં એનું કામ. હાય રિયા, ગુડ મોર્નિંગ. પતી ગયું તારું કામ બધું? બોલો, હવે તો એકલા લાગે છે ને? ભાભી વગર નથી ગમતું? તો ભાભીને જવા હું કામ દીધા? હે હે તો જોઈએ હવે ક્યારે આવે છે ને મમ્મી. તો હા, ત્યાં એના મમ્મી પપ્પા, એના સિસ્ટર બધા આવ્યા છે, બધા મામા માસી બધા ભેગા થયા હોય એટલે એને મજા આવે ને મમ્મી. हाँ तो गाइस, अभी मैं आया हूँ मार्केट में रिया के लिए बनाना लेने के लिए, फ्रूट्स लेने के लिए, और थोड़ी सी सब्जी भी लेनी है. तो अभी मैं मार्केट में आया हूँ और चलो लेता हूँ सब्जी और फ्रूट्स. गाइस, मेरा ले रहा हूँ सब्जी, हमारे फ्रेंड की शॉप पर से, एकदम फ्रेश सब्जी है सब. सो गाइस, मैं फाइनली आ गया हूँ घर पे सब्जी और फ्रूट लेके. और मम्मी कब से कॉल कर रही थी कि कहाँ रुक गया है ना मम्मी. कि वो सब्जी लेने गया है, एक घंटा हो गया अभी तक नहीं आया, क्योंकि मेरा फ्रेंड्स लोग मिल गए थे, उसके साथ मैं बातचीत कर रहा था और थोड़ा उसमें बिजी था तो थोड़ा लेट हो गया. और देखो रिया का शेक भी अभी बाकी है, और 12 बज गए तो भी उसने अभी तक उसका बनाना शेक नहीं पिया, क्योंकि कल बनाना नहीं था और कल बाहर गए थे तो हमने नहीं रखा था. अभी फ्रेश लेने गया था मैं बनाना, तो लेकर आ गया और पी गया रिया बनाना शेक, है ना रिया. और अभी वो देखो, हाँ, और मम्मी हमारा ब्लॉग देख रही है. हाँ, कल बाहर गए थे तो हमने मम्मी ने ब्लॉग नहीं देखा था, अभी वो ब्लॉग देख रहे हैं. और देखो हमारी बिल्ली, देखो क्या भाई मस्ती मजाक कर रही है अभी. बोलाओ तो रिया ने. देखो कैसी वो अभी कसरत कर रही है. रिया हाथ ना कर ले. अभी वो ना योगा कर रही है, कसरत कर रही है हमारी बिल्ली. ए मोटली बोलो मैं कहता मोडू. देखो कैसे सो रही है, देखो ये. हाँ. सो गाइस, अभी भाई मार्केट में से सब्जी लाया था तो मम्मी बना रहे खाना. तो चलो देखते हैं क्या बना रहे खाने में. मम्मी क्या बना रहे हो खाने में आज? હવે જમવામાં છે ને ગુવાર લાવ્યો છે ભાઈ, તો ગુવારનું શાક બનાવવું છે. भाई को आता है लेना सब्जी? अच्छी लाया? આમ તો આવડે થોડું પણ એટલું બધું ન આવડે. અહીંયા શાક લેવા જાય ને ત્યારે શાકવાળા ભાઈને એમ કે આ વસ્તુ આપો, એટલે ઈ એની રીતે આપી દે પોતીને. બહુ એટલું બધું ન ભાવે, આપણી જેમ વીડી ન વસ્તુ લે. એમ કે આપો એટલે આપી દે. પરંતુ એ સારું લાવ્યો છે ગુવાર. ગુવાર છે ને કૂણો લાવ્યો છે. ક્યારેક પછી જાડો હોય ને તો આપણે કોઈ ખાય નહીં, એટલે એમ તો લાવ્યો સારું, વાંધો નથી આજ તો. वैसे तो अच्छा लगता है, पर कोई नहीं, जब भी हमें काम होता है तो चलता है, कोई प्रॉब्लम नहीं आता. अच्छी लाते हैं वैसे तो सब्जी. और कैसा लग रहा है मम्मी भाभी नहीं है तो? આજે તારા ભાભી નથી તો મજા નથી આવતી કા? हाँ, बहुत ही बोर हो रहे, पता नहीं, वरना भाभी होते हैं ना तो मस्ती करते हैं हम लोग और टाइम कैसे निकल जाता है पता ही नहीं चलता. पर अभी वो नहीं है ना, तो खाली पूरा घर बना ऐसा लगता है.
તો એને તો આજે આટલા બધા ઓલા ભેગા થયા હોય બધા એના મામા માસી ને બેન ને મમ્મી ને પપ્પા ને એટલે ટાઈમ વયો જશે પણ હવે આપણને એકલા એકલા એને બહુ યાદ આવે છે પણ કઈ વાંધો નહીં કા हाँ कोई ना आ जाएंगे हाँ छोड़ दी मैं वापस તો થોડાક દિવસમાં આવી જશે તો જો અમારો ગુવાર પણ સુધારી નાખ્યો છે રિયા तो अभी ये हो चुका है હવે हाँ એટલે ગુવાર લાવે ને ઘરે ને આપણે બનાવીએ એટલે મને કશીશ યાદ આવી જાય हाँ क्योंकि भाभी को बहुत पसंद है हाँ ગુવાર તો બહુ જ વાલો હું શાક લેવા જાઉં એટલે હું પૂછું મેં શું લાવું છું બેટા એટલે પેલા એમ કે મમ્મી જે લાવવું હોય લાવવાનું પછી હું કહું ના ના કે ને તો કે ના ના પછી હું કહું ગુવાર ભીંડો તો કે ગુવાર લઈને જાઓ મમ્મી भाभी का फेवरेट है ગુવાર એને બહુ જ ભાવે છે हाँ રાત તો ગુવારનું શાક છે તો આપણે એને યાદ કરીએ છીએ ને એને તે પછી એમ થશે ગુવારનું શાક જોશે એટલે એને મોઢામાં પાણી આવશે ને ફેવરેટ શાક મમ્મીએ બનાવ્યું છે हाँ અને એમાં એ કે મમ્મી તમે લસણ ને અજમાન નાખીને બનાવો ને તો મને બહુ મજા આવે છે टेस्टी लगता है હા, ज्यादा લસણ ને અજમા વાળું તમારે આવું હોસ્ટેલમાં આ બધા શાક આપે કે નો આપે नहीं हमारा तो फिक्स ही होता है हर दिन आलू की सब्जी हर दिन ऐसे कभी कभार देते हैं पर घर जैसा नहीं होता નહીં ને यहाँ पे घर में एकदम टेस्टी होता है सब હા वहाँ पे नहीं होता है ऐसा ઘર જેવું તો નો જ મળે કા ગમે અહીંયા તમે બહાર જાઓ હોસ્ટેલ पर क्या करे रहना पड़ता है हॉस्टल में હા કે છે ને જોતા ભાભીસાનો ફોન આવી हाँ ગયો अभी अभी याद ही कर रहे थे दिखा दिया कोई नहीं बात कर लो आप हाँ હા બેટા બોલો બોલો જય શ્રી કૃષ્ણ જો તારું ફેવરિટ શાક બનાવું છું અને તને યાદ કરીએ છીએ હું ને રિયા બે હા ગુવારનું શાક જો બનાવતા બનાવતા અમે એમ કહીએ છીએ કે અમારા કશિશને બહુ જ ભાવે છે એમાં લસણ વાળું ને એવું મમ્મીના હાથનું પણ હવે કશિશ તો અત્યારે છે નહીં અમે બહુ યાદ કરીએ છીએ તને કશિશ બસ વેલી વેલી આવી જા આમ તો એન્જોય કર અત્યારે તો હું કે બધાય છે તારા પપ્પા મમ્મી ને ઈ એટલે बरोबर ना। तो गाइस अभी मैं आया हूँ घर पे खाना खाने के लिए और रिया बना रही है हमारे लिए गर्मा गर्म रोटली। रिया बनी गई रोटली? हाँ बनी गई रोटली। और मम्मी हाँ घड़िए घड़िए एक एक सेकंड एक एक मिनिट कशिश ने तो बधा याद करे छे। कशिश वगर मजा नहीं आवती घर में बोली चली बहुत ओછી થઈ ગઈ હોય ને તો મજા આવે હે ને। તો શાક બની ગયું? શાક બની ગયું। મમ્મીએ સબ્જી બનાવી નાખી, રિયાએ શાક બનાવી નાખ્યું છે અને ટેટી પણ લાવ્યા હતા મને કશિશ ને રિયાને બધાને ભાવે પણ ટેટીમાં એવું થયું કે મોળી છે હા પૈસા પડી ગયા હે ને। અને મમ્મીને માસીનો કોલ આવ્યો છે તો વાત કરે છે। તો ચાલો હવે રિયા આપણે બે ભાઈ બહેન જમવા બેસી જઈએ તો કેમ રે? हाँ बेसी जाए। બરોબર ને? हाँ बेसी जाए। तो આપણે બે જમવા બેસી જાય પછી મમ્મી ને પપ્પा जमवा બેસશે है ना। तो चलो गाइस मैं और रिया दोनों खाना खाने के लिए बैठ जाते हैं और फिर मम्मी पापा बैठेंगे। पहले तो मैं कशिश और रिया तीनों बैठते थे, अब मैं और रिया ही बैठने वाले, कशिश तो है नहीं है ना। तो चलो हम खाना खा लेते हैं। सो गाइस अभी मैं आया था घर पे शॉप पर से थोड़ा सामान वगैरह देने के लिए। तो मम्मी ये क्या कर रहे हो आप? આ ઘઉં ધોઉં છું। अच्छा क्या मम्मी घઉં ધોશ? આ ઓલા આપણે ઘઉં ચાળ્યા હોય ને हाँ हाँ પછી એમાં ઝીણા ઘઉં નીકળ્યા હોય એમાં જો બહુ કાકરો હોય જો अच्छा रुको मैं दिखाता हूँ। જો આપણે ઘઉં ધોઈ ને हाँ हाँ આ બધી ફોફી ના બધા કાકરા હોય ને જો આ બધું નીકળે છે કદડો ओहो हो કેટલું ડોળું પાણી છે। अच्छा तो मम्मी सो गाइस मम्मी आ चुके हैं ऊपर और घઉં को वॉश करके मम्मी ने घઉં को भी वॉशिंग किया है ना मम्मी। और अभी कर रहे हैं रिया के हेयर ऑयल, हेयर पे मसाज है ना रिया। हाँ તો કેવા ખરાબ થઈ ગયા છે વાળ જો ને। हाँ हेयर वॉश કરીને આમને રાખે પછી એમ કે મારા વાળ ખરે છે તો ખરે જ ને, હેર ઓઇલ ન કરે તો શું થાય? હોસ્ટેલમાં હતી ને એટલે એને કોણ તેલ ન્યા ઘસી નાખી દે માથામાં। અચ્છા हाँ એ વાત સાચી છે। તો એના હાથેથી તો કઈ તેલ નાખી ન શકે। ઈ ભણે કે માથામાં તેલ ઘસે કાઢ્યા। હા એ વાત टाइम સાચી। ना होए। એની પાસે ટાઈમ ન હોય। જો ભાઈ અમારે રિયાબેન એટલું બહુ ઉચ્ચ કક્ષાની સ્ટડી કરે છે તો એના પાસે હેર ઓઇલ માટે પણ ટાઈમ નથી એ હોતો। તો કરે જ છે ને ડોક્ટરી લાઈન તો લીધી છે એને। 100% સાચી વાત। મેં એટલે તો મમ્મી મેં એમ જ કીધું કે એ ઉચ્ચ કક્ષાનું ભણે છે એમ। તો
એ કઈ જેમ તેમ કહેવાય ચિંતન. અરે ભાઈ એની તો વાત જ પૂછવામાં મમ્મી, એની કઈ વાત થાય? એ તો જે સાયન્સ રાખ્યું હોય ને ડોક્ટરી લાઈન લીધી હોય ને એને ખબર હોય કે એને કેટલી ખબર મહેનત હોય. થાય. ઈ કાર્ય. તો મમ્મી હવે તમે જલ્દી તમારું હેર ઓઇલ નું કામ પતાવો, હા. પછી પૂરી બનાવવાની. પૂરી બનાવવાની છે. આજે હું બનાવીશ પૂરી. હા આજે રિયા બનાવવાની છે મેંદાની 7 પરવાળી પૂરી. 7 પરવાળી કહેવાય ને? હા 7 પરવાળી પૂરી. ભાઈ બોલો તો કરશું અમે ટેસ્ટ અને બતાવશું કેવી Try બનાવે કરશું છે. આજે. ટ્રાય કરશું એમ હા. અને પછી બતાવશું તમને. ફાઇનલી સ્ટાર્ટ કરી દીધું છે. શેની પૂરી બનાવો છે રિયા તું? મેંદાની પૂરી. મેંદાની પૂરી 7 પડવાળી. હમ આજે રિયા ટ્રાય કરે છે મેંદાની 7 પડવાળી પૂરી. તો આમાં શું શું લીધું રિયા તે? મેંદો લીધો છે. આ નીચે છે ઈ ચાળેલો મેંદો હા, છે. ચાળેલો મેંદો. પછી આમાં બે ચમચી જેટલો. સૂજી નાખવાની. બસ. સૂજીનો લોટ રવો હમ 2 ચમચી જેટલો જ તે. પછી એની ચાળી નાખવાનો. હા એટલે આનાથી ક્રિસ્પી થાય. ચાળવાથી ક્રિસ્પી થાય? ચાળવાથી નહીં, આ હા. સૂજી એડ કરીએ ને અચ્છા હા હા. એટલે ક્રિસ્પી થાય. પછી એમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો. કેટલી જાતના લોટ હોય આમાં? મેંદાનો, પછી રવો અને ચણાનો. ચણાના લોટથી ફરતી થાય કાર્ય. હમ. એટલે. બોલો ભાઈ બધાય લોટની કંઈક ને કંઈક નવી ગુણવત્તા છે. રવાથી ક્રિસ્પી થાય, ચણાના લોટથી ફરસી થાય અને મેંદાથી તો થાય જ છે કા. હમ તો ચાલો હવે આગળ જોતા જાય શું કરે છે રિયા. પછી હવે આ ચણાઈ ગયું. પછી એમાં જીરું એડ કરી દેવાનું. અચ્છા પછી આ જે મરીનો પાવડર હોય એ એડ કરી મરી પાવડર, એટલે બ્લેક પેપર જે બ્લેક પેપર. હા મમ્મી શું કહેવાય? બ્લેક પેપર બ્લેક પેપર. જે કાંઈ કહેવાતું હોય એટલે તમારી ભાષામાં અમે તો મરી કહીએ છીએ. હા અને હવે પછી આને મિક્સ કરી દેવાનું પહેલા આમ. નમક બેટા એડ કરી દે. આ વાત થઈ જાય. રિયાબેનને શોખ બહુ છે એટલે હવે ઈ રોજ નવું કંઈક નું કંઈક ટ્રાય કરશે. પેલા કશિશ ટ્રાય કરતી, હવે રિયા ટ્રાય કરશે અને હવે બે પાછા ભેગા થાય એટલે કંઈક નવું ચાલુ કરશે. હા નમૂને. કા મમ્મી? હા હવે તે બે ભેગા થાય ને પછી તો રોજ નવું બનાવવાનું. હા હવે બેની નવી ચેનલ બનાવવાની છે રસોઈ શો. એમાં મમ્મી, રિયા અને કશિશ. એની અંદર નાખ્યું છે હવે તેલ. અને કે તું મમ્મી ખાલી ઊભી જ રહેજે હું બનાવું છું. વાહ ભાઈ વાહ. ટેકો છે ને પણ તારે? હા એટલે થોડું થોડું એને આપણે હા. કહેવું પડે કા ઈ બાને શીખી જાય. હવે આને તો mix ચાલો હવે કરી દેવાનું. રિયાબેનનો લોટ મિક્સ થાય છે ત્યાં લગી આપણે સ્કીપ કરીએ. લોટ બંધાઈ ગયો છે અને આણે કંઈક ગોયણા પણ લીધા છે. એ શેના માટે લીધા રિયા? આને એટલા મોટા મોટા સાઈઝના કરવાના અને પછી વણી નાખવાનું મોટી. અચ્છા તો આપણે ઓલી પ્લેન હોય એમાં નાની નાની વણી ને પૂરી આમાં એક હારે મોટી વણી નાખવાની. મોટી પૂરી વણવાની એમ. હમ. તો આજે કંઈક મમ્મી ને રિયા બે ભેગા થઈને કંઈક નવું કરે છે હે ને મમ્મી? તો હવે આ ઘી ગરમ કરી નાખ્યું. અચ્છા આમાં ઘી લીધું છે તે? આ ઘી છે. હા, હા. ઘરનું ચોખ્ખું ઘી લીધું છે. અને આ કોરો ઓલો લોટ હતો એ હા છે? કોરો લોટ હતો ને મેંદાનો હા હા જે 1 ચમચી પેલા નાખું છું એનું બેટર બનાવવાનું છે. બોલો લ્યો આ તો આ આખું કંઈક નવું જ લાવ્યા છો મમ્મી તમે હવે? હા નવું ટ્રાય કરીએ છીએ. વાટલું રાખો કે થોડુંક ઘીની અંદર બીટર તૈયાર કર્યું છે મમ્મીએ. હા રિયા મને શીખવાડ્યું રિયા શીખવાડ્યું કરી હા. મને પૂછે મને પૂછું તો રિયા એમ. બેટર તૈયાર થઈ ગયું છે અને રિયાની પૂરી પણ મોટી તૈયાર થઈ ગઈ છે. આટલી થઈ ગઈ. હા હવે જે બેટર હતું ને હા હા એને આની ઉપર આમ લગાડી દેવાનું. આખી પૂરીમાં સરખી રીતના, હા. લાવ્યા નવું લાવ્યા. ટ્રાય કરીએ છીએ નવું હા કેવું થાય જોઈએ પછી નહીં મમ્મી? હા રેસીપી તો આપીએ છીએ પણ છેલ્લે રિવ્યૂ તો આપશું જ પાછા. હા એ તો આપણે જેવું હશે એવું જ કહેવાના છે. હા એ પેલા અમે બનાવ્યા હતા 10 મિનિટના ઇન્સ્ટન્ટ ઢોસા. હા બહુ જોરદાર બન્યા હતા. ખરાબ. ખરાબ બન્યા હતા. ઓકે તો આ થઈ ગયો હવે સરખી રીતના. અચ્છા. પછી એને આમ વાળી દેવાનું રાઉન્ડ શેપમાં રાઉન્ડ શેપમાં. એ રોટલીનું રોલ કરી દીધી છે હા. અને હવે રિયા એને કટ કરી દેવાનું. સ્મોલ પીસમાં હે ને?
હા પછી કટ કરીને પછી ફરીવાર આને વણી નાખવાનું. ઓહો અચ્છા, એવું છે. આ રીતે એક રિયાએ પીસ લઈ લીધું છે. હવે રિયાને હવે આને વણી દેવાનું. ગોળ નહીં વણવાનું, બસ ખાલી એક સીધું જ આવી આમ નામ રીતે સ્ટ્રેટ જ હે ને? હા, સીધું જ રાખવાનું. રાઉન્ડ શેપ નહીં કરવાનો. નહીં, સીધું જ રાખવાનું. જો આ રિયા આવી રીતના વણી લીધું છે એટલે આવી રીતે જ વણવાનું છે, આખું ગોળ નથી કરવાનું, હે ને રિયા? હવે રિયાની પૂરી તળાઈ ઓલે બની ગઈ છે ને, હવે તેલ આવી ગયું. હા, તેલ આવી ગયું. વાહ ભાઈ વાહ, રિયાએ બાકી બનાવવાની ચાલુ કરી છે હો પૂરી. હવે 7 પડવાળી પૂરી, હે ને? હા, મીડિયમ ગેસ ઉપર રાખવાનું ને રિયા? હા, મીડિયમ. અમારી આ 7 પડની પૂરી તળાઈ ગઈ છે, એકદમ મસ્ત. તમે જોઈ શકો તો 7 પડ દેખાય છે ને, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે ને રિયા? અમે એમ તો ટેસ્ટ પણ કર્યો, પેલા 2-4 ઉતારી હતી અમે, 2-3 તો ખાઈ ગયા ગરમા ગરમ કર્યા. તો સ્વાદમાં છે બેસ્ટ, એકવાર ટ્રાય કરજો, એકદમ મસ્ત બને. જો જોરદાર હો બાકી રિયા બનાવી. તો પેલા મમ્મી અને રિયા બેને બનાવી છે આ 7 પડવાળી પૂરી. પછી આ કંઈક નવી લાવ્યા છે સેન્ડવિચ પૂરી, એમાંથી જ બને છે જોકે, પણ અલગ અલગ રીત હોય છે. અને આ છે કારેલા પૂરી, જોઈ શકો છો આપ, એકદમ કારેલા પૂરી છે. આ 7 પડવાળી જોઈ, પણ એને લાંબી કરીને બે બાજુથી ચીપટાવાની, હે ને મમ્મી? હા હા, અને મમ્મી હવે આ સાદી પૂરી પણ તળે છે. આપણે ફરસી પૂરી સાદી જે હા. બનાવે ને. રેગ્યુલર ફરસી પૂરી બનાવે છે ને મમ્મી? હા હા, એમ છે. તો આજ તો ફૂલ જોશથી કામ ચાલી રહ્યું છે. અને રિયા પાછો બીજો લોટ બાંધીને પણ ગોયણા બાંધી દીધા છે, અને હવે ફરસી પૂરીનું કામ હાલે છે ને રિયા? તો ચાલો મમ્મી ફટાફટ હવે નાસ્તો બનાવી નાખો ને પછી ચા બનાવીએ જોડે, હે ને? હાલો ચા બનાવી દઈએ. એક કેસે ચા મૂકી દો કાઢી. હા. सो गाइस ये वाला ब्लॉग हम यहीं पर ही ख़त्म करते हैं. हमारा ब्लॉग अच्छा लगा हो तो लाइक करना, शेयर करना, कमेंट करना और ज़रूर से सब्सक्राइब करना, और ऐसे हमारे ब्लॉग को यार हमको प्यार देते रहना. तो चलो कल मिलते हैं नए ब्लॉग के साथ और नए दिन के साथ.